ગણપતિ બાપ્પાનું જ્યારે આગમન થયું છે અને ખરેખર ગણપતિ બાપ્પાના અવસર નિમિત્તે આજે આપણે સૌ અહીંયા ભેગા થયા છે ત્યારે લોટસ રેસિડેન્સીના તમામ સોસાયટીના મેમ્બરો દ્વારા આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. થોડી ક્ષણોની અંદર આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ એટલા માટે તમામ લોકો જલ્દીથી મંડપ પાસે આવી જશે. આજનો કાર્યક્રમ એટલે કે સરસ મજાની વેશભૂષા, અલગ અલગ અવતારમાં નાના ભૂલકાઓ, નાના બાળકો સરસ મજાનું અલગ કેરેક્ટર ધારણ કરીને આજે અહીંયા ઉપસ્થિત થયા છે. ઘણા બધા, કોઈ બન્યું છે અહીંયા સોલ્જર, તો કોઈ બન્યું છે અહીંયા રાજ. ગરબાની લાઈન ચાલુ કરવા નંબર
જે પણ બાળકોએ ખૂબ જ સરસ પહેરવેશ ધારણ કર્યો હશે એમને સરસ મજાના ઇનામ પણ આપવામાં આવશે. એટલે જલ્દીથી તમામ સોસાયટીના રહીશોને નમ્ર વિનંતી છે કે બાપાના મંડપ પાસે પધારશે. સોસાયટીના મહેમાનોને કે જલ્દીથી બાપાના મંડપ પાસે પધારે. ધન્યવાદ. જલ્દીથી આપણે કાર્યક્રમની શરૂઆત કરવી છે. ત્યાર પછી આપણે ગરબા પણ અહીંયા જ રમવાના છે. એટલે જલ્દીથી તમામ મહેમાનો, તમામ રહીશો બાપાના મંડપ પાસે આવી જશે. કહેવાય કે આર્યવર્તના આથમણા છેડે માતાના મઢનો ઝાલરનો ઝંઝણાટ ને દ્વાર આપનું નામ? મારું નામ દીપ્તેશ ગોયલ છે. હું લોટસ રેસિડેન્સીના આજે ગણેશ મહોત્સવ છે એના કાર્યકર્તા છીએ. શું કાર્યક્રમ છે આજે અમારા લોટસ રેસિડેન્સીમાં વેશભૂષાનો કાર્યક્રમ રાખેલ છે. એની સાથે સાથે ઘરમાં પણ રાખેલ છે. લોટસ રેસિડેન્સીની અંદર અત્યારે વેશભૂષાના કાર્યક્રમ અંતર્ગત કેવા વેશભૂષાનો મુખ્યત્વે આપ તમે જોઈ શકો છો કે અમારા ઘણા સાંસ્કૃતિક તરીકે જેના રાતી રાણી બન્યા છે, કોઈ મીરાબાઈ બન્યા છે, કોઈ માતા લક્ષ્મી બન્યા છે, કોઈ શંકર ભગવાન, કોઈ ગણપતિ બન્યા છે. એટલે અમે સાંસ્કૃતિક થીમના ઉપર આ એક વેશભૂષાનો કાર્યક્રમ રાખેલ છે. દર્શક મિત્રો જોઈ રહ્યા શું દર્શક મિત્રો જોઈ રહ્યા છે તો એ લોકોને અમારો પ્રથમવાર પ્રયાસ છે અને બધા ઉત્સાહી છે અને બધાને મજા આવશે. અને સાથે સાથે એ લોકોને અમે પ્રોત્સાહન ઇનામ પણ રાખેલા છે તો બધાને મજા આવશે. આગામી દિવસોમાં ગણપતિના દરરોજ અવનવા કાર્યક્રમોમાં કઈ વિશેષ કરવાનું? વિશેષમાં 56 ભોગ છે, પછી અમે ક્વિઝ કોમ્પિટિશન રાખવાના છે, સ્પોર્ટ્સ ડે રાખવાના છે, એ સિવાય અમે કથા છે, પછી જાદુનો ખેલ રાખવાના છે અને છેલ્લે વિસર્જન તો ખરું છે. ગણપતિ મહોત્સવ વિશે ગણેશ મહોત્સવ એક મતલબ ઉત્સાહ અને ઉમંગનો તહેવાર છે. સાંસ્કૃતિક તહેવાર તો છે જ, પણ ઉત્સાહનો ઉમંગ તેમાં જેમાં બાળકોને સૌથી વધારે આખા વર્ષમાં રાહ જોતો તહેવાર હોય તો એ ગણેશ મહોત્સવ છે અને બાળકોને ખૂબ મજા આવે છે. અમે ખૂબ એન્જોય કરે છે. આભાર. મારું નામ ડિમ્પલ દીપ્તેશ ગોયલ છે. ડિમ્પલબેન, કયા વિસ્તારમાં છે, શું કરે? અહીંયા હું લોટસ રેસિડેન્સીની એક રહેવાસી છું અને અહીંયા અમે ગણપતિ કાર્યક્રમ કર્યો છે. બધા જ બાળકોએ ખૂબ મહેનત કરી છે અને ખૂબ સરસ ડેકોરેશન કરીને ગણપતિ બાપાનું આગમન કર્યું છે અને હવે અલગ અલગ કાર્યક્રમોનું અમે આયોજન કર્યું છે. જે કે આજે અમે ગરબા તથા નાના ભૂલકાઓ માટે વેશભૂષાનું આયોજન કરેલું છે, જેમાં અલગ અલગ પાત્રો બનીને લોકો ગરબા રમશે અને એમને આપણે નંબર પણ આપીશું અને ઇનામ પણ આપીશું. બહારથી આપણે જજ બોલાવ્યા છે અને એ બાળકોના અભિનય પ્રમાણે એ લોકોને નંબર આપશે. દર્શક મિત્રો આપણે જોઈ રહ્યા છે, શું કહેશો? બધા જ મારા લોટસ રેસિડેન્સીના રહેવાસીઓને કહીશ કે આપણે ગણપતિ બાપાનું જે રીતે આગમન કર્યું છે એ રીતે સરસ મજાનું આપણે ભક્તિભાવથી એમનું પૂજન કરીશું 10 દિવસ
અને પછી એમને ખૂબ સરસ રીતે આપણે વિદાય આપીશું અને ઘણા બધા જ મેમ્બરોની સરસ મહેનતથી આપણે આ ગણપતિનો કાર્યક્રમ છે, જે આપણે ગણપતિ બાપાનું જે આગમન કર્યું છે અને એમનો કાર્યક્રમ છે એ સરસ રીતે આપણે ઉજવીશું. ધન્યવાદ.